ગીર સોમનાથના પવિત્ર પ્રભાસ તીર્થની ભૂમિ પર સૌરાષ્ટ્ર ગુજરાતનું એક પ્રથમ અને અનોખું ધાર્મિક આયોજન સંપન્ન થયું છે, જેમાં હિન્દુ એકતા અને વૈદિક સંસ્કૃતિના પોષણનો દિવ્ય સંદેશ આપતા એક જ મંચ પરથી 3 અલગ અલગ સમાજ બ્રાહ્મણ, રામાનંદી સાધુ અને બ્રહ્મક્ષત્રિયના કુલ 16 બટુકોને શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા હતા। ગીર સોમનાથના ભાલકેશ્વર રિસોર્ટ ખાતે યોજાયેલા ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન વર્ષોથી સમાજ સેવામાં સક્રિય એવા ભગવાનભાઈ સોલંકી દ્વારા તેમના સ્વ ભીમાભાઈ સોલંકીની સ્મૃતિમાં એક અનોખા સેવા યજ્ઞ તરીકે કરવામાં આવ્યું। આ પ્રસંગે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ આયોજન દેશના પ્રથમ વખત 3 સમાજના બટુકોને એક સાથે જનોઈ આપતો ઐતિહાસિક પ્રસંગ ગણાવ્યો હતો, જ્યારે અન્ય વક્તાઓએ આ સંસ્કારથી નવી દિશા અને સદાચારનો સંદેશ આપ્યો હતો કે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનો દિવ્ય પ્રસંગ સફળતાપૂર્વક સંપન્ન થયો, જેમાં આયોજક ભગવાનભાઈ સોલંકીએ આગામી વર્ષ 111 સર્વજ્ઞાતિ દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાનો ભવ્ય સંકલ્પ પણ જાહેર કર્યો હતો। સૌને જય શ્રી કૃષ્ણ। આજે પ્રભાસ તીર્થમાં પવિત્ર દિવસોમાં સામૂહિક યજ્ઞોપવિત સંસ્કાર છે અને મને એવું લાગે છે કે પહેલી વખત હું એવું માનું છું કે આખા ભારતમાં પહેલી વખત હશે, ગીર સોમનાથ જિલ્લામાં જ નહીં, કારણ કે બ્રાહ્મણોના બટુકો, રામાનંદી સાધુઓના બટુકો અને બ્રહ્મક્ષત્રિયના બટુકો આ સાથે બધાને લઈને એક વાસ્તવિકમાં એક હિન્દુત્વનું કાર્ય થઈ રહ્યું છે। ભાલકેશ્વર રિસોર્ટવાળા શ્રી ભગવાનભાઈ સોલંકી એમના પિતાજીની સ્મૃતિમાં, સ્વર્ગીય ભીમાભાઈની સ્મૃતિમાં કંઈક સત્કર્મ કરવું છે। એ સત્કર્મ શું કરવું જેના કારણે હિન્દુત્વને પોષણ મળે, વૈદિક સંસ્કૃતિને પોષણ મળે એવો 16 સંસ્કાર પૈકીનો એક સંસ્કાર એટલે યજ્ઞોપવિત સંસ્કાર, જેને ઉપનયન સંસ્કાર કહેવાય। આજે એક નવું નયન, એક નવું નેત્ર, એક નવી દિશા, એક નવો દ્રષ્ટિકોણ અને અમે કુવિચારોને છોડીને, અમે પશુત્વને છોડીને અમારામાં દેવત્વ આવે એવા ભાવ સાથે બધા દેવતાઓ અમારા જીવનમાં આવે। અમે સંકલ્પો કરીએ દિને ન સુષુપ્તાહ, દિવસે અમે સૂશું નહીં, અમે સંકલ્પ કરીએ અમે લીલું ઝાડ કાપશું નહીં, એટલે પર્યાવરણથી લઈને બધા અનુસંધાનો આ યજ્ઞોપવિત સંસ્કારમાં આવી જાય છે। હું શ્રી ભગવાનભાઈ સોલંકીને અભિનંદન પાઠવું છું। આમના મનોરથી ફક્ત ને ફક્ત એ એક છે, બાકી તો 8 બ્રાહ્મણોના બાળકો છે, 6 રામાનંદી સાધુના બાળકો છે, 2 બ્રહ્મક્ષત્રિયના બાળકો છે, એટલે એમ કરીને 17 જેટલા બાળકોનો યજ્ઞોપવિત સંસ્કાર છે। આ હિન્દુ સંસ્કૃતિના પોષણ માટે હું ભગવાન ભાલકેશ્વરને અને સોમનાથ મહાદેવને પ્રાર્થના કરું છું। અમારા ભગવાનભાઈ સોલંકીને વિશેષ રીતે ભગવાન બળ આપતા રહે અને વૈશ્વિક લેવલે હું તો એવું માનું છું કે આવી રીતે 3 જ્ઞાતિઓને એકત્રિત કરી બટુકોને જનોઈ આપવી મારી દ્રષ્ટિએ છતાં પણ મારા ધ્યાનમાં છે નહીં, પણ આ પહેલું કાર્ય થઈ રહ્યું છે। એકંદરે યજ્ઞોપવિત ધારણ કરનારા રામાનંદી સાધુઓ પણ હોય છે, બ્રહ્મક્ષત્રિયો પણ હોય છે, એ પણ એક મેસેજ લોકો સુધી પહોંચે એવો આ એક સંદેશ છે। આમ તો ઘણા સમયથી અમે સમૂહ લગ્ન કરીએ છીએ, તો સર્વે હિન્દુ સમાજના દીકરીઓના 6 વખત લગ્ન કર્યા હતા। આવતે વર્ષે પણ કરશું 111 દીકરીઓના। અને આ ધીરે ધીરે આવો વિચાર આવ્યો કે ભાઈ બ્રાહ્મણ સમાજના બટુકોને જનોઈ આપવી। એમાંથી એક તેજલબેન પંડ્યા અને ગોપાલભાઈ વ્યાસે એ સપોર્ટ કર્યો અને માર્ગદર્શન પૂરું કર્યું। એમાં એમણે બ્રાહ્મણના બાળકોને રામાનંદી સાધુ સંતોના અને બારોટના દીકરાને પણ જનોઈનું આજે આયોજન કર્યું છે અને આવતા વર્ષે પણ અમે આયોજન આ રીતે જનોઈનું કરવાના છે। એટલે આ સંદેશો બધા બાળકો સુધી જનોઈ, બ્રાહ્મણ સમાજ, રામાનંદી સમાજ, બારોટ સમાજ એ બધા જનોઈ લેતા હોય એ સમાજ સુધી આવતા વર્ષે સંદેશો પૂગે એવી હું પ્રાર્થના કરું છું। એવી અનુભૂતિ આવા જે સેવા કાર્યો કરો છો? આવા સેવા કાર્ય કરવામાં ભાલકેશ્વર ભગવાનની ખૂબ દયા છે અને એકદમ આનંદ જ આવે છે। આનો નશો બહુ ઘણો સમય રહી છે, કારણ કે 3 કરીએ પહેલાં 2-3 મહિના નશો રહે અને કર્યા પછી 2-3 મહિના રસો રહે, એટલે આખા મહિનો આમ આખું વર્ષ મજા જ આવે છે। વર્ષમાં આવા 2 કાર્ય કરી લઈએ, સમૂહ લગ્ન અને જનોઈનો, કે આખો વર્ષ આપણે મજા જ આવે છે। દીપક જોશી, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।